તો મિત્રો આપણે આજે આવી ગયા હતા હાથીપુરા ગામમાં, કેમ કે પિનલબેનના લગ્ન કરાવવાના છે અને એ પણ કોણ કરાવવાના છે, આપણા કૌશિકભાઈ અને એમની સમગ્ર ટીમ ફાઉન્ડેશન વાળા આપણે લગ્ન કરાવવાના છે. જો આ દાદા બધા ધામધૂમથી લગ્ન કરવાના છે. હા, અને મુલાકાત લેવા આવ્યા હતા અને આ કૌશિકભાઈ છે, જો મારા ખાસ મિત્ર છે અને આપણને બોલાયા હતા કે ગમનભાઈ આવો અને થોડું ઘણો વિડીયો બનાવો. તો કેમ કે મિત્રો જો અમનું ખરેખર એટલી બધી સેવાઓ કરતા હોય છે આ કૌશિકભાઈ અને એમની ટીમ છે. ભાઈ આ છે બધા ટીમ ફાઉન્ડેશન વાળા આપણા તાલુકામાં તો બહુ મોટું નામ છે અને ખરેખર ગરીબોના ભગવાન કહેવાય એવા કૌશિકભાઈ. અને મને પણ બોલાય, મને ખૂબ સપોર્ટ કર્યો છે ભાઈ કૌશિકભાઈ. એટલે ખરેખર આ પિનલબેન છે. પિનલબેન આવજો. તો જો આ પિનલબેન છે, આપણા હાથીપુરાના છે અને એમના લગ્ન કરાવવાના છે ધામધૂમથી અને આપણે બધા ડાન્સ કરવાના. એટલે બધું ખાવાનું છે પછી એટલે ફટફટ લગ્ન બધું કરાવી દઈએ. અને ખરેખર આ તો ગર્વની વાત છે કે આપણા તાલુકામાં આવા ગરીબોના બેલી એટલે ભગવાન કહેવાય આપણા તો ભાઈ ગરીબોના. હું એ ગરીબ જ છું ભાઈ, એવું નહીં કે હું પૈસા વાળો છું બરાબર, પણ બધા લોકોનો સપોર્ટ મળી રહ્યો છે અને ખરેખર આ લોકોને તો આપણે ભગવાન જ માનીએ છીએ. અને હાથીપુરામાં આપણા બેન પિનલબેનના લગ્ન કરવાના હતા એટલે એમની મુલાકાત લેવા માટે કૌશિકભાઈ અને એમની સમગ્ર ટીમ આવી હતી. અને બાજુમાં આ બાજુ પેલા પૈસા જોઈ લેજો પછી આવી રહ્યા છો અમારા મિત્ર છે બરાબર. રહી ના જવા જો આપણા વિડીયોમાં બરાબર, એટલે વિડીયોમાં બને રહેજો. અને તમારા પણ આજુબાજુમાં ભાઈ કોઈ કાર્યમાં આવડીતીનું ગરીબ મા બાપ વગરની દીકરીઓ હોય તો એમનો કોન્ટેક્ટ કરજો કૌશિકભાઈ. અને બીજું પણ આ વિડીયોના મારફતે જો તમારા ટીમ ફાઉન્ડેશનની કોઈ પણ મુલાકાત કરવી હોય અને તમારા પર કોઈ પણ દાતાશ્રી બનવું હોય અને કોઈ પણ દીકરીઓના લગ્ન માટે કોઈ પણ તમારે મદદ હેલ્પ કરવી હોય તો એમનો કોન્ટેક્ટ કરજો ભાઈ. અને બહુ સારા આપણા વિજાપુર તાલુકામાં બહુ મોટું ટીમ ફાઉન્ડેશનનું નામ છે અને ખરેખર ગર્વની વાત છે. એટલે તમે એમનો કોન્ટેક્ટ કરજો અને તમારે એમની મુલાકાત લઈને તમારે જે પણ ફૂલની પાકડી આપી હોય તે સ્વીકારશો ને? તો ભાઈ સ્વીકારશે બરાબર. અને ખરેખર મજા આવી જશે. તમે એમને મળજો. કૌશિકભાઈ તો મારા મિત્ર ખાસ યાર વાત છોડો. તો વિડીયોમાં બને રહેજો. જય માતાજી, જય શ્રી રામ.